जिम्मेदारी बधी अत्यारे महेश माथे बांधवा छोड़वानी गायु दोवानी। बाकी सामे जयलोरी वासुड़ी नहीं बांधतो कोई दी। बस इने जो आँथी खाई पी निकले एटले हमी जो आ पड़खाई निशाड़े तो एमां वही जाए अँ बारो निकले एटले सीधो घरे बस नरो टाइम पास करे। हाँ जयला आ विडियो में आपणे बतावीशुं कि आपणा मोरलाना वड़का केटला जो कि कॉमेंट आवती थी। जो तो पहलू वड़कू आपणे आ मोरलानुं गमती આપણે આ પાર્યો પણ મોરલાની જ છે એટલે કે આ પાર્યો ને બીજા બતાવી તો જો કે આ આપણે હામી રહી ધોળ ગાયની વાસળી આ તો એ વાસળી આની છે બાકી એ મોરલાની જ છે અને આ વળકું પણ હરણનું તો આ પણ આપણે મોરલાનું જ છે। जो कि आ हमी रही अपने गोयडीनी तो आ पण आपणे मोरलानी छे अने आ आपणे मोरलानी नथी ने आ पण आपणे मोरलानुं नथी ने जो आ बेठुं ई तो आपणे गांडीगानुं तो आ पण मोरलानुं छे अने आ भूरीगानी वड़कું आ पण मोरलानुं छे अने सामे जे बेठुं ई पण मोरलानुं छे ने आ आपणे मोरलानी नथी जो कि बीजा खूटियानी छे ढेलियानी छे ढेलियानी ने बीजी आपणे जे आ हमी बेठी आ गलेडनी तो आ पण आपणा मोरलानी ज छे। हवे क्या भाई कीर्या जयला आगळ है वाछडू है बीजा नहीं ना ना बीजा जो कि वाछडू है अने मोरला नाम क्यों एटले आपणे हजी बेज विहाणा है बाकी जे कई फळ्या नहीं अथवा आपणे आ एक फळी गयुं आने आपणे ढेलिया फळ्युं है आ कदाच देखाड्युं न देखाड्युं आ पण आपणे मोरलानी ज छे ने आपणे हीराळगानी वासળી ने हजी जे बीजा वासळू है देखाता नहीं कहे छे बीजा वाड़ामां तो आ पण आपणे मोरलानी ज छे અને આ છે આપણે હરણગાની આ રહી આપણે હરણગા હમી રહી। તો હવે જેવી આપણે જયેશના વાડામાં એટલે કેટલી પડે જાય વાળગી કેટલી પડે જાય એ માથે ને જઈજો હે તૂટી જાય ભાંગી નાખી જીવું પછાડી ખાલી તને ખબર હે કે ક્યાં મોરલા નહીં તો દેખાડે हाँ जो तो आप मोरलानी है आप मोरलानी है हमी भी पण मोरलानी है आ होती आप मोरलानी है ने आ तो मोरलानी है ते जोया में जेवुं लागे ने हमी पड़खेरी ई पण मोरलानी है हाथा स तो आमां एटला ज मोरलाना है महेशनी गायुं में केवी एटले क्यों आ काबडू नहीं मोरला तो आ मोरलानी नहीं अपने जो हमी रही हाथ आंसड़ी है आपणे जो वीडियो बनाए तो शॉर्ट वीडियो तो आने से आपणे हाथ आंसड़ जो कि आप मोरलानी है देखाड़ दो लाइन में आ एक लाइन में 3 है पछी आ हामी लाइन में पण 3 है जो आ एक आ 2 अने आ 3 ने आ नानो छे अहींया ने टोटल देखाडुं आ 1 आ पड़के 2 है आ 3 अने आ 4 हामी साइडे अने आ 5 6 7 तो 7 आसળી છે आ 7 आसળું વળકું। હવે મોટું થાય પછી ખબર પડે કે વિયાણ્યા પછી કેટલા ચાલુ રહેશે ને કેટલા બંધ રહેશે। મને तो एवं लगे कि 100 आसळ चालू रहे जो कि एक झीणो से बंद रहे। आ से अमरी थोड़ी खतरनाक इन्हें एम थाय कि रसी मेक दी आवड़ा तो हजी आपणे 2-3 वासरू से जीवनकोर सींगू खावा आई गया है तो ये आपणे एकादा बीजा ब्लॉग में देखाड़ी दईशुं। बाकी आ देखाड़े ए बधा टोटल मोरलाना ज छे बाकी एम होय एवुं तो ये पण आपणे कही दीधुं जेटला मोरलाना नथी ई पण अने जेटला मोरलाना छे ई पण आपणे कही दीधुं।
અને કોમેન્ટ કરજો, જેવો તમારો બ્લોગ જોવો એ ટાઈપ કોમેન્ટ કરજો. આપણે એક બીજો પણ બ્લોગ બનાવી નાખશું, તો કોમેન્ટ જરૂર કરજો. અને એક બીજી પણ કોમેન્ટ આવી હતી કે તમે વાછડું દેખાડો નાના, આપણે વાછડું પણ દેખાડવી. તો આ છે આપણે હિરાળની વાસળી ને આ છે આપણો હરણનો વાસળો, જો અડધા કાનવાળો. આને પણ અડધા કાન છે. અને આ છે આપણે મુંડી ગાયનો વાછડો. આ છે આપણે પારેવ ગાયનું વાછડું. આ છે આપણે પિયોળ ગાયની વાછડી. અને આ છે આપણે હરણ ગાયનો વાછડો. હરણ ગાયના જો કે વધારે જ છે આપણી ગાયોમાં. અને આ છે આપણે ગોયડી ગાયની વાછડી. આ છે આપણે કાબેર ગાયની વાછડી. જો કે આની બોન એક સિંગું ખાવા હોય જાય, મોરલાની જ છે એ પણ, એ આપણે નથી દેખાડી. અને આ છે આપણે ગાંડી ગાયની વાછડી. અને આ છે આપણે રોજી ગાયનો વાછડો. અને આ છે આપણે ભૂરી ગાયની વાછડી, જે હમણાં વિયાણી ટોટલ આવી ગયા. અને જો આ છે આપણે રેડી ગાયની વાછડી. અને આજે આપણે રેઢિયર જેવી ગા રહી ઘરે રહી એની એ આપણે આમ હામી બાંધેલી. તો જો આપણે રેડી ગાય ક્યારે બાંધેલી છે, પડખે છે નવલી ગાય. જો કે આને આપણે અત્યારે હાલમાં ગાયોમાં નથી લઈ જતા, કારણ કે ગાયોમાં લઈ જઈએ એટલે તરત પછી ભાગીને ઘરે વહી આવે વાસડું ના ઓલે. અને અમુક વાર મોલમાં સરવા માંડે છે, તો એના હિસાબે આપણે નથી લઈ જતા. બાકી જો આ મહેશની ગાયો અહીંયા દૂધની આંકર બાંધે છે, આંકર આ બાજુ. ને બાકી જે પાંકડીની એવું રહ્યું એ વાળો આપણે દેખાડી દીધો. એ બાંધીને બાંધવાનું હોય તો મહેશ એની ગાયો અહીંયા બાંધી દે જે તે ખીલે. હમણાં મહેશ દોવાનું ચાલુ કરવાનું. તાર દોવાના મહેશ? મહેશ કે મારે દોવાના. ચીંચી બાંધવાના એ બાંધી દે. આ ગાયું રહે ને થોડીક બાંધે ને પછી થોડીક ખુરાટ થઈ જાય છે. આ આપણે જો કે આના 5 આસળ છે, તો 5 ચાલુ. હા બેબડો સારવાર નહીં જાય, ખારા થાય છે ગાય. અને આજ જો કે આપણે ગાયુંમાં નહોતા ગયા, કારણ કે જવાનું હતું બહાર ગામીના હિસાબે. મહેશે દાંત કાઢે. મહેશને પણ બહાર ગામ લઈ ગયા હતા. મહેશને પણ આરે લઈ ગયા હતા. જયેશ પણ આવ્યો હતો. સહપરિવાર એટલે કે આખી ફેમિલી જઈ હતી. ઇંગ્લિશમાં કહેતો નહીં, ચાલુ જ નથી થતું હોન્ડા. લે હોન્ડાને ચાલુ થતું. એ આને આમને બાંધે એટલી વાર. બાકી આ બધી ગાયોને દોઈ છે મહેશ એક જ તે એકલો. હા. અને જઈ લો અમારે વાતું કરવામાં તો હોય છે, એને દોતા આવડતું નથી, શીખવાની કોશિશ નથી કરતો. હા, તો આના માટે કોમેન્ટમાં થોડુંક લખજો. આના માટે કોમેન્ટ કરજો જયલા માટે સ્પેશિયલ. બાકી અમારે સમજાય નથી સમજતો. હા, તો જિમ્મેદારી બધી અત્યારે મહેશ માથે, બાંધવા છોડવાની, ગાયું દોવાની. બાકી સામે જઈ લો રી વાસડું નથી બાંધતો કોઈ દી. બસ એને જો અહીંથી ખાઈ પીને નીકળે એટલે આમી જો આ પડખાઈ નિશાળે તો એમાં વહી જાય. અહીંયા બારો નીકળે એટલે સીધો ઘરે બસ નરો ટાઈમ પાસ કરે. કાં જઈલા દાંત કાઢે છે. તો આના માટે કોમેન્ટ જરૂર કરજો, જરૂરથી કરજો. હા, બાકી તો આપણે હવે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો હતો, હવે એમાં મથવું પડશે. હવે જો આ ગાયું દોરાવાના ફૂલ મૂળમાં છે, પણ આપણે જે દોવાની વાર છે થોડીક. અને કોમેન્ટ પણ આવે કે ભાઈ તમે ગાયો દોતા હોય ત્યારે વિડીયો બનાવો, પરંતુ એમાં એવું થાય જ્યારે ગાયો દોવાનો ટાઈમ થાય ત્યારે હાવ પડી જાય છે અંધારું, તો એના લીધે આપણે વિડીયો નથી બનાવતા. આમને જો અત્યારે દોરાવાની ફૂલ ગણતરી છે. અને ભૂરો વાડામાં ફરે છે, તો ભૂરો સુલિયા વાડામાં ફરે ઝીંડું હોય ને વાસળી વારી વહી ગઈ હતી ને, 3 વાસળી બારી વહી ગઈ હતી. થઈ જાય આજ દેખાડ ભૂરો હવે દેખાડશે મોરલાની વાસળી બીજી. આ જ વિડીયોમાં પતી જાય બધું. આ નથી, આ તો દેખાડી. જો તો આ આપણે કાબેરની વાસળી છે, ખતરનાક હો. વાઇટ બાઇટ હોવારી જાય તો આ પણ આપણે મોરલાની જ છે. અને જે સામે આપણે હરણની રહી એ પણ મોરલાની જ છે. કી પૂરા દેખાડ આગળ જઈને દેખાડ. પૂરો ઓળો હાલ્યો જાય પૂરો દેખાડ કઈ લાવ્યો હોય. સીંડું અહીં હોવારું પડી ગયું હોય તો આના એના હિસાબે હોવારી વહી જાય ઓલકોર. કારણ કે આ બાવળની સીંગું એટલે કે પરડા ખાવાનું બહુ ઓલી, પરડા બહુ ભાવે આમને.
ભાઈ નજીક જઈને દેખાડ તું તારા હાથ અડાડીને ભૂરો ભૂરો સેટ જ દેખાડ ભૂરો જો તો એક આ ભૂરો દેખાડવાનું ભૂલી ગયો એક આ વાસળી પણ મોર લાઈની આપણે આ પણ આપણે હરણની જ છે અને આ છે ભૂરી ગાયની વાસળી પરંતુ આની માં હાલમાં અત્યારે નથી અહીંયા તો આપણે હરણ્યુમાં આવેલો નોર આપણે હરણ્યુમાં આવેલો નોર રહ્યો એને વિસ્તાર વધારે છે એટલે કે જનસંખ્યા એમની વધી જઈ પરિવાર મોટો થઈ ગયો બાકી બીજી જે ગાયો રહી એ ઓછા છે એકથી બે હોય બહુ તો અને આ જે હરણ્યુમાં આવેલો નોર રહ્યો તો એ માયલી આપણે ગાયું વધારે છે એટલે કે વળકા વાસળિયું પછી મોટી ગાય એક તો એમાંથી ને બધું પણ બધું વધ્યું છે અને આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ જરૂર કરજો અને કોમેન્ટમાં મને પણ જણાવી દેજો કે આગલો બ્લોગ તમારે કેવો જોવો છે હું જરૂર બ્લોગ બનાવવાની કોશિશ કરીશ અને હવે મળશું આગલા વિડીયોમાં ત્યાં લગી જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ બધાને